આ દસ્તાવેજી ફિલ્મ રાઠવા આદિવાસીઓના ઓળખ ઉપર ઊભા કરવામાં આવેલા પ્રશ્નના સંઘર્ષની કહાની છે. બ્રહ્માંડનું સર્જન, ધરતીની ઉત્પત્તિ, પહાડ, પર્વત, નદી, ડુંગરા, ઝાડ, જંગલ, પવન, પાણી, ધન, ધાન્ય અને જીવ જગતની પ્રાકૃતિક સહજીવિતાના ગાયણારૂપી કથા કરનારા 15,000 વર્ષથી પણ જૂના ગુફાચિત્રોથી શરૂ કરી પીઠોરા સુધીના સાંસ્કૃતિક ઇતિહાસની પરંપરાને લખનારા જગવિખ્યાત કમાટના ગેરમેળાના વાહક એવા રાઠવા આદિવાસીઓને સરકાર પૂછી રહી છે, તમે આદિવાસી છો ને? તમારા રીત રિવાજ શું છે? તમે કયા દેવી દેવતાઓની પૂજા કરો છો? કાળુ રાણો, માલુ રાણો, ખાપુ રાણો, કડો કુંભી, કુંડુ રાણો, રાણુભાઈ, કાજલભાઈ, જલહેંડી ને નર્મદા ને, પછી ફૂલ જાતેર, હેડા જાતેર, બેડિયા જાતેર, પછી ઇન્દ્રાજ, પાટીરાજ, પીઠોરો, પીઠોરી, ઇન્દ્રાણી, ભોળીરાણી, એને બધાને પૂંજીને ગાયના મેહો ગાવાનું, ધૂણાવાનું, રાણુ કાજલનો બેડા ધરવાનું. પૂંજા પાતળી કરીએ, ઈન પૂંજન, થાપલા પૂંજન, કોર પૂંજન અને બધું જ પૂંજીએ. આમ દિવાહો આવે તે ગોયણા કરવાના, દેવ પૂંજવાનો, દિવાળી આવે તે પણ દેવ પૂંજવાનો, હોળી આવે તે પણ દેવ પૂંજવાનો, એવા દેવ પૂંજતીલા. દાખલા લીધે કે તમે રાઠવાની ને કોળી ને એવું તેવું બધું કે એ અમે તો વર્ષોથી અમારા બાપ દાદા તો રાઠવા રાઠવા અમારા બધે નામ રાઠવા. 55 જે હિન્દુ મેરેજ એક્ટ છે, હિન્દુ મેરેજ એક્ટની અંદર પણ કલમ નંબર 2 ની અંદર બીજા કોલમની અંદર લખવામાં આવેલું છે કે આદિમ જાતિ આદિવાસી એ હિન્દુ નથી. ગાતા હિન્દુ આમૂર રાઠવા કે અમે તો અહીંના મૂળ માલિક આદિવાસી રાઠવા છે. રાઠવા અસલ રાઠવા તો હમું છે લંગુટી. બાકી આપણે રાઠવા આદિવાસી છે ને છે જ, કોઈ નથી એવું નહીં. વંશ પરંપરાગત આદિજાતિ સંસ્કૃતિ મુજબ રીતિ રિવાજ મુજબ વર્તન કરનાર છીએ. અમે આદિવાસી છીએ અને રહેવાના. ચરમર ચરમર મે ગુલવર શોભીગે પાયના ધોતિયાર પાયા ભીગે વાદીજે નાવા લઈ આલ છું રે. આમ ઝઘડા થાય ત્યારે ગોમના પટેલ ખરો ને ટીમે પટેલનું ચાલતેલું ભોંગજર થાય એટલે જેની ભૂલ હોય એને ઓછા વસતા કરીને મટાડી નાખે, ગોળ ખવડાવી દે એટલે પછી બધા તેવા ગળ્યા રહી જવાનું. આ માજી પટેલ હતો તે એવો કરતેલો, પણ હવે એ મટી ગયો. હાવ કોઈ કરવા હાવ તો કંઈ નહીં, બધું ડિંડિયા જ. ત્યાં થોણામાં જાય તે એને હો શું હે ને એને હો શું હે એવું કરી લે. એટલે પેલા સુહારા જ બેહેલા, સુહારા જ તે કહેવાય. આદિવાસી પાસે બહુ વૈકલ્પિક લોકશાહી છે એવું દુનિયામાં વાતો કરવા માંડ્યા છે ભૌતિકો. એ શું છે કે જયપાલસિંહ મુંડાએ કીધું હતું જ્યારે દેશનું બંધારણ બનતું હતું એ બંધારણ સભામાં કીધું કે આદિવાસીઓએ બીજા કોઈની પાસે લોકશાહી શીખવાની જરૂર નથી, દુનિયાએ આદિવાસીની લોકશાહી શીખવાની જરૂર છે. એવું જયપાલસિંહ મુંડાએ કીધું હતું. અને એ કહેવા પાછળનો હેતુ એ છે કે આદિવાસી પાસે જે લોકશાહી વ્યવસ્થા, માનો કે કોઈ ઝઘડો થાય એનું સમાધાન કરવાની જે વ્યવસ્થા છે એ કોર્ટ પાસે નથી. કોર્ટ પાસે કોઈ ઝઘડાનું સમાધાન થતું નથી, એમાં એક હારે અને એક જીતે છે. આમાં બંને આદિવાસી વ્યવસ્થામાં બંનેનું સમાધાન થાય છે, બંનેને સંતુષ્ટિ મળે છે. આદિવાસી સમુદાયમાં માનો કે કોઈ અનાથ બાળક છે ગામમાં કુટુંબમાં, તો એ ઉછરી જવાનું છે, આખું ગામ એને ઉછરી લેશે. શહેરમાં જો એ બાળક હોય તો મને એની ગેરંટી નથી લાગતી. તો એ જે વ્યવસ્થા છે આદિવાસીની, સ્વસ્થ લોકશાહી છે. અને
ગામના સંસાધનોને કેવી રીતના વાપરવા, કેટલા નહીં વાપરવા, એ જે વ્યવસ્થા છે, કુદરતી વ્યવસ્થા જે છે, એ જ તો લોકશાહી છે. પછી આ બદલાઈ ક્યારથી ગઈ? બદલાવાતા પછી પાછળથી આ લોકો કંઈક કર્યું બધું. એ પેલી ફૂવી આવીને ધૂણતી હવે લંગોટિયા જ હતા, લંગોટિયા જ પહેરતેલા. પણ પછી એ બધા ધૂણીને આમ કરે કે સુધરો 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 સુધરો, એટલે કે તમે સુધરી જો, બોકડા કુકડા કાઢો અને તમે સારી રીતે સુધરી જો. કેવી રીતે સુધરાય? તો કે ચાલો પાવેજીને બધું હમ ખવડાવે ને એમ તેમ કરીને લોકોને પજવે કે આજથી દારૂ નહીં પીએ, આજથી તાળી નહીં પીએ, આજથી દેવ નહીં પૂંજે, એમ કરીને લોકો ઠગેલા, એમ સુધર્યા. પણ શું કર્યું પછી? તમારો રીત રિવાજ છોડી દીધા? નહીં છોડ્યા અમે. સુધર્યા તો એ કે કોઈ મહિનો રાખ્યું, કોઈ 2 મહિના રાખ્યું, પાછું હતા તે બધું ઠાક ઢોકળું બળવા ફૂવા બધું ચાલુ જ રાખ્યું. દેવ પૂંજવાનું બધું ચાલુ રાખ્યું. અમારા આદિવાસીનું વસ્તુ કોઈ છોડ્યું નહીં. પછી સ્વામીવાળા આવ્યા, પછી કબીર આવ્યા, પછી રાયમુનિવાળા આવ્યા, પછી સનાતન આવ્યા. એ લોકોને આ એમ કરો તે તમારું એમ થાય, એમ કરી લોકોને ભરમી નાખેલા. મને 100% ધર્મ સંપ્રદાયો પર શંકા છે કે સુધારવાના નામ પર જે આદિવાસીઓને 1956ના માપદંડના આધારે આદિવાસીઓ ગણેલા, એ માપદંડો ભૂલાવી અને એમના જે ઠોકી બેહાડેલી પૂજા પદ્ધતિ અપનાવવા માટે આ વિસ્તારમાં આવે. અને એ જો અમારો રીત રિવાજ છોડીએ તો અમારી આઈડેન્ટિટી જાય, ને આઈડેન્ટિટી જાય તો અમારું આદિવાસી પણ જાય. જે ગુરુ બધા કર્યા ને, ભગત થવા જા એટલે ગુરુ કર્યા, સુધરી જા એમ કરીને સીધા તે પેલા ફોટાને બજારમાંથી ભગવાન લાવી અને ફોટાને પૂજા કરવા માંડ્યા ને આવા ખૂટડા ને એવા તેવા દેવને ફૂલવા માંડ્યા. પહેલા તો અમે સુધરી જા જ કીધું. આપણને કોઈ આપણા હાથનું પાણી હો નહીં પીવે, એમ આપણા હાથનું પાણી હોય? હા, પાણી હો નહીં પીવે, ખાય નહીં. આ હોટેલ મેં તો વારલા જઈને ખાઈ આવે, પાછા બજાર મેં જઈને નૂંગરા કરીને આપણા હાથનું ખાય હો નહીં. એમને તો ખાવા પીવાનું હો ચાલુ જ. હા, એમને તો આવે ત્યારે લઠાડ તથડાવે અને લથડ પથડ હિંતા હિને. આ બધા નોકરી કરવા જતા રહ્યા શહેરોમાં, એ પાછા કઈ ગામમાં આવીને કઈ સારું કઈ કરતા છે કે નહીં? ગામ સારું શું કરો, શું કહેવા એમને? પોતપોતાનો જીવેલી નીકળી જાય, એમને શું કહેવા છે? તો ફોન મેં પૂછી લે કેવું છે કેવું નહીં. આ હમણાં આ વાત કરે છીત્યો બાબો પડી રહ્યો, 4 છોરા 3 છોરા નોકરી કરે, પછી મરી જાય ત્યારે તો ફોન કરે ત્યારે આવે લાકડું નાખવા. બીજું શું કરે તે વ્યા? હવે તો કેટલાક વડોદરા મેં ભણાવ્યા ને બોડેલી મેં ભણાવે ને ત્યાં રહેવાનું કરી દીધું. તે આ ગોમડાને હું એવ્યા કરવા રહ્યા. તો આ ભૂમિ પેર આવ્યા વગર એવ્યા બળે જ નહીં. ડુંગરીએ રોટીલા ઘડાવે માડી, મને ડુંગરીએ રોટીલા ઘડાવે રેલો. બડી પેર મોર વાડા મેં બગલ્યાનો ટોળો, બડી પેર મોર વાડા મેં બગલ્યાનો ટોળો. ઘણા ધાર્મિક આક્રમણો અમારા આદિવાસી દેવસ્થાનો પર કરવામાં આવ્યા, જેનો હાલ આ જે એક નમૂનો કહી શકાય કે આ જે વાઘસ્થળ ડુંગર જે છે, વાઘસ્થળ દેવસ્થાન જે છે, એ ખરેખર આદિવાસીઓનું દેવસ્થાન છે. પણ ત્યાં અન્ય ધર્મ સંપ્રદાયોના આવા આક્રમણો થકી અમારા આદિવાસી સમાજના આદિવાસી દેવસ્થાનનું અસ્તિત્વ ભૂસવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે ખરેખર સમાજ માટે અને આપણે આદિવાસી ઓળખ માટે એક પડકારરૂપ છે. આદિવાસીઓને કોઈને હિન્દુ બનાવે, કોઈને ખ્રિસ્તી બનાવે, કોઈને મુસ્લિમ બનાવે, કોઈને જૈન